નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિકેનિક મોટર વ્હીકલના સીબીટી ક્વેશ્ચન સિરીઝ 9ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા વર્ષનું મોડ્યુલ 9 છે આપણું આજનો ઇન્ટેક એન્ડ એક્ઝોસ્ટ સિસ્ટમ, કે જેની અંદર આપણે ઇન્ટેક સિસ્ટમ અને એક્ઝોસ્ટ સિસ્ટમના જે પાર્ટ્સ છે એના પરના સીબીટી ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ઇન્ટેક સિસ્ટમની વાત કરીએ તો જેની અંદર એર ફિલ્ટર, કાર્બ્યુરેટર, ઇન્ટેક મેનિફોલ્ડ વગેરે જેવા ભાગો હોય છે. જ્યારે એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, સાયલેન્સર, મફલર, કેટાલિટિક કન્વર્ટર વગેરે જેવા ભાગો હોય છે. તો પહેલો પ્રશ્ન જોઈએ આજનો. વિચ પાર્ટ કનેક્ટ્સ ધ પેટ્રોલ એન્જિન ઇનલેટ મેનિફોલ્ડ? એટલે કે પેટ્રોલ એન્જિન પર ઇનલેટ મેનિફોલ્ડને કોણ કનેક્ટ કરે છે? કયો ભાગ છે કે જે ઇનલેટ મેનિફોલ્ડ ઉપર કનેક્ટ થાય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કાર્બ્યુરેટર. કાર્બ્યુરેટર કે જે પેટ્રોલ અને હવાનું મિશ્રણ કરીને ઇનલેટ મેનિફોલ્ડની અંદર મોકલતું હોય છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ ઇનલેટ મેનિફોલ્ડ? તો જે ઇનલેટ મેનિફોલ્ડ હોય છે એનું મટીરિયલ શું હોય છે? તો એનું મટીરિયલ હોય છે એલ્યુમિનિયમ અલોય. અલોય એટલે કે મિશ્ર ધાતુ. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુનું મટીરિયલ ઇનલેટ મેનિફોલ્ડની અંદર વપરાતું હોય છે. આગળ જોઈએ, વિચ કોમ્પોનન્ટ ઇઝ રિલેટેડ ટુ એક્ઝોસ્ટ સિસ્ટમ? એટલે કે જે ઓપ્શન અહીં આપ્યા છે એની અંદર કયો કોમ્પોનન્ટ છે કે જે એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર વપરાતું હોય છે, એને સંબંધિત હોય છે? તો એર ફિલ્ટર એ ઇનલેટ સિસ્ટમની અંદર આવશે, કાર્બ્યુરેટર પણ ઇનલેટ સિસ્ટમની અંદર આવશે, ઇન્જેક્શન પંપ પણ આવશે. તો એક્ઝોસ્ટ સિસ્ટમ અહીંયા પૂછ્યું છે, તો એક્ઝોસ્ટ સિસ્ટમમાં શું આવશે? મફલર. એટલે સાચો જવાબ આવશે એ. આગળ જોઈએ, વિચ ઇઝ રિલેટેડ ટુ ન્યુમેટિક સિસ્ટમ? વિચ ઇઝ રિલેટેડ ટુ ન્યુમેટિક સિસ્ટમ? ન્યુમેટિક સિસ્ટમ એટલે કે જ્યાં હવાનો ઉપયોગ થતો હોય. આપણે આગળ પણ વાત કરી હતી કે ન્યુમેટિક સિસ્ટમ એટલે જ્યાં હવાનો યુઝ થતો હોય એ ત્યાં ન્યુમેટિક સિસ્ટમ આવશે. હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ઓઇલ આવશે. તો અહીં પૂછ્યું છે આપણને ન્યુમેટિક સિસ્ટમ, તો સાચો જવાબ આવશે સી, કોમ્પ્રેસ્ડ એર. આગળ જોઈએ, વેર ઇઝ ધ ટર્બોચાર્જર માઉન્ટેડ? એટલે કે ટર્બોચાર્જર ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ટર્બોચાર્જર એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ઉપર ફિટ કરવામાં આવે છે, કે જેની અંદર આપણે એક્ઝોસ્ટ ગેસીસનો યુઝ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ? એટલે કે જે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ હોય છે એ કયા મટીરિયલમાંથી બનાવેલું હોય છે? તો કાસ્ટ આયર્ન આવશે જવાબ. જો ઇનલેટ મેનિફોલ્ડ પૂછ્યું હોય તો એલ્યુમિનિયમ અલોય, અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ પૂછ્યું હોય તો કાસ્ટ આયર્ન જવાબ આવશે. આગળ જોઈએ, 448માં પ્રશ્ન, નેમ ધ ટાઈપ ઓફ મફલર? મફલરની અહીં આકૃતિ દોરેલી છે, એ મફલર કયા પ્રકારનું છે? તો આ મફલર છે વિદ્યાર્થી મિત્રો રિવર્સ ફ્લો ટાઈપ. આ જે મફલર છે એ રિવર્સ ફ્લો ટાઈપનું મફલર છે. સાચો જવાબ આવશે સી. આગળ જોઈએ, નેમ ધ ટાઈપ ઓફ મફલર? આ જે મફલર છે એનું નામ આપો. તો આ જે મફલર છે એ એક પ્રકારનું સ્ટ્રેટ થ્રુ ટાઈપ છે. તો સાચો જવાબ આવશે ડી, સ્ટ્રેટ થ્રુ ટાઈપ મફલર. આગળ જોઈએ, નેમ ધ ટાઈપ ઓફ મફલર? તો આનો સાચો જવાબ આવશે એ, મફલર ટાઈપ. જે અહીં મફલર છે એની અંદર અહીં આવા બેફલ્સ છે, એટલા માટે આને કહેવામાં આવે છે બેફલ્ટ ટાઈપ મફલર. સાચો જવાબ આવશે એ, બેફલ ટાઈપ મફલર. આગળ જોઈએ, વિચ ટાઈપ ઓફ મફલર પ્રોડ્યુસ એન્ટી નોઇઝ વિધાઉટ રેસ્ટ્રિક્ટિંગ એક્ઝોસ્ટ ફ્લો? એટલે કયા પ્રકારનું મફલર છે કે જે એક એન્ટી નોઇઝ પ્રોડ્યુસ કરે છે એક્ઝોસ્ટ ફ્લોના રેસ્ટ્રિક્ટિંગ એટલે કે એના પ્રવાહને પ્રતિબંધિત કર્યા સિવાય એક પ્રકારનો એન્ટી નોઇઝ ઉત્પન્ન કરે છે મફલરની અંદર? તો એવું કયું મફલર છે? તો એવું મફલર છે ઇલેક્ટ્રોનિક ટાઈપ, કે જેની અંદર આવા પ્રકારના એન્ટી નોઇઝ પ્રોડ્યુસ થતા હોય. આગળ જોઈએ, વિચ ટાઈપ ઓફ મફલર ઇઝ ફિટેડ વિથ સેન્સર્સ એન્ડ માઇક્રોફોન? એટલે કયા પ્રકારના મફલરની અંદર સેન્સર્સ અને માઇક્રોફોન વપરાતા હોય છે? તો આનો સાચો જવાબ આવશે એ, ઇલેક્ટ્રોનિક ટાઈપ, કે જેની અંદર સેન્સર્સ અને માઇક્રોફોન યુઝ થતા હોય છે. આગળ જોઈએ, વિચ પ્રોસેસ ઇઝ ટેકન પ્લેસ ઇન કેટાલિટિક કન્વર્ટર? એટલે કે કેટાલિટિક કન્વર્ટર જે હોય છે એની અંદર કયા પ્રકારની પ્રોસેસ થતી હોય છે, કયા પ્રકારની પ્રક્રિયા થતી હોય છે? તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, કે જે એક્ઝોસ્ટ ગેસીસ એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાંથી નીકળતો હોય છે, જે ધુમાડો નીકળતો હોય છે, તો એની અંદર હાઇડ્રોકાર્બન્સ અને ઝેરી વાયુ જે અમુક કહીએ નાઇટ્રો ઓક્સાઇડ ને બધા એ અંદર શોષી કાઢતો હોય છે.
અને બહાર CO2 જેવા નોર્મલ ગેસીસ મોકલતું હોય છે. તો કેટાલિટિક કન્વર્ટરની અંદર એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ. અહીં જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે મફલર. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એઝ એક્સ. તો અહીં જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે આ ભાગ એને શું કહેવામાં આવે છે? તો કોમ્પ્રેસર હાઉસિંગ. કોમ્પ્રેસર હાઉસિંગ કહેવામાં આવે છે. અને આ ભાગ છે ટર્બાઇન, ના ભાગ છે કોમ્પ્રેસર. એટલે કોમ્પ્રેસર અને હાઉસિંગ કહેવામાં આવે, અને ટર્બાઇન હાઉસિંગ કહેવામાં આવે છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ. આ જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો ટર્બાઇન વ્હીલ. ટર્બાઇન વ્હીલ કહેવામાં આવશે એને. આગળ જોઈએ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટર્બોચાર્જર. તો ટર્બોચાર્જરનો મુખ્ય હેતુ શું હોય છે? તો ટર્બોચાર્જરનો મુખ્ય હેતુ અમે આપણે આગળ વાત કરી કે પંપ મોર એર ઇનટુ ધ સિલિન્ડર. એટલે વધારે હવા સિલિન્ડરની અંદર મોકલવી, પંપ કરવી ટર્બોચાર્જરનું કામ હોય છે. કે જ્યારે વધારે સ્પીડની જરૂર પડતી હોય ત્યારે ટર્બોચાર્જર વ્હીકલ્સની અંદર વપરાતા હોય છે. આગળ જોઈએ, હાઉ ડઝ અ ટર્બોચાર્જર ગેટ ડ્રાઈવ. ટર્બોચાર્જર શેના મદદથી ડ્રાઈવ થશે, એટલે કે ચાલશે? તો ટર્બોચાર્જરની જે સ્પીડ આવશે એ બાય એક્ઝોસ્ટ ગેસીસ. એક્ઝોસ્ટ ગેસીસ જે નીકળતા હોય ત્યાં આગળ ટર્બોચાર્જર ફિટ કરેલું હોય તો એ ધુમાડાના વેગના કારણે ટર્બોચાર્જર ફરશે. એ હાઉ ડઝ અ ટર્બોચાર્જર ગેટ ડ્રાઈવ. તો ટર્બોચાર્જર શેના કારણે ચાલશે? ડ્રાઈવ કોના કારણે મળશે? તો એક્ઝોસ્ટ ગેસીસના કારણે, ધુમાડાના કારણે. આગળ જોઈએ, વિચ વન ઓફ ધ ફોલોવિંગ એક્ટ એઝ અ ફ્લેમ એરેસ્ટર ડ્યુરિંગ એન્જિન બેકફાયર. એટલે કે એન્જિન બેકફાયર થતું હોય એ વખતે જે ફ્લેમ એરેસ્ટર કહીએ એ કોણ વર્તશે? ફ્લેમ એરેસ્ટર તરીકે કોણ વર્તશે? તો એર ફિલ્ટર એક પ્રકારનું ફ્લેમ એરેસ્ટર, એટલે કે ફ્લેમ એટલે જે આગ કહીએ એને ત્યાં રોકી રાખશે. તો એક પ્રકારનું એ એર ફિલ્ટર એનું કામ કરશે. જવાબ આવશે સી, એર ફિલ્ટર. આગળ જોઈએ, વિચ ટાઈપ ઓફ ફિલ્ટર એલિમેન્ટ ઇઝ ફિટેડ ઇન ડ્રાય ટાઈપ એર ક્લીનર. અહીં પૂછ્યું છે ડ્રાય ટાઈપ એર ક્લીનરની અંદર કયા પ્રકારના ફિલ્ટર એલિમેન્ટ વપરાતા હોય છે. ડ્રાય ટાઈપ એર ક્લીનર એટલે કે સૂકા પ્રકારનું હવા શુદ્ધિકરણ જે કહીએ એ કયા પ્રકારનું એલિમેન્ટ હોય? તો પેપર ટાઈપ. ડ્રાય ટાઈપ પૂછ્યું છે એટલા માટે અહીંયા પેપર આવશે જવાબ. આગળ જવાબ જોઈએ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ મફલર ઇન ધ એક્ઝોસ્ટ સિસ્ટમ. તો જે એક્ઝોસ્ટ સિસ્ટમ હોય છે એની અંદર મફલરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? મફલરનો મુખ્ય હેતુ શું હોય છે મફલર રાખવાનો? તો મફલર રાખવાનો મુખ્ય હેતુ હોય છે ટુ રિડ્યુસ ધ નોઇઝ. અવાજ વધારે પડતો ન થાય, અવાજ ઓછો કરવા માટે આપણે મફલર લગાવતા હોઈએ છીએ. આગળ જોઈએ, વેર ધ એક્ઝોસ્ટ સિસ્ટમ મફલર ઇઝ કનેક્ટેડ. તો જે મફલર હોય છે એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર એ ક્યાં આગળ ફિટ કરવામાં આવેલું હોય છે? તો મફલર એ બિટવીન એક્ઝોસ્ટ પાઇપ એન્ડ ટેલ પાઇપ. એટલે કે જે એક્ઝોસ્ટ પાઇપ હોય અને ટેલ પાઇપ હોય એની વચ્ચે મફલર લગાવેલું હોય છે. એ જ રીતે વેર ધ કેટાલિટિક કન્વર્ટર આર યુઝ. એટલે કે કેટાલિટિક કન્વર્ટર હોય એ ક્યાં આગળ કઈ સિસ્ટમની અંદર યુઝ થાય? તો આપણે સૌ જાણીએ છીએ કે એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર કેટાલિટિક કન્વર્ટર કે જેના અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે એ એક્ઝોસ્ટ ગેસીસમાંથી જે ઝેરી વાયુ હોય એને શોષી લે છે અને બહાર વાતાવરણમાં બિનઝેરી વાયુ છોડતા હોય છે. એટલા માટે જે સિસ્ટમ જે કહીએ એ એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર યુઝ થશે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ કેટાલિટિક કન્વર્ટર. તો કેટાલિટિક કન્વર્ટરનો મુખ્ય હેતુ શું હોય છે? આપણે શેના માટે લગાવીએ છીએ કેટાલિટિક કન્વર્ટર? તો કંટ્રોલ ધ એમિશન. એટલે કે એમિશન એટલે કે જે ઉત્સર્જન કહીએ આપણે, ધુમાડો કહીએ, એ ઓછું કરવા માટે, કંટ્રોલ કરવા માટે, કંટ્રોલ ધ એમિશન, ઉત્સર્જન પર નિયંત્રણ રાખવા માટે આપણે કેટાલિટિક કન્વર્ટર યુઝ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, વેર ધ કેટાલિટિક કન્વર્ટર ઇઝ ફિટેડ. કેટાલિટિક કન્વર્ટર ક્યાં આગળ ફિટ કરવામાં આવે છે? તો જવાબ આવશે બિટવીન એક્ઝોસ્ટ પાઇપ એન્ડ મફલર.
એટલે કે મફલર અને એક્ઝોસ્ટ પાઇપની વચ્ચે કેટાલિટિક કન્વર્ટરને ફિટ કરવામાં આવે છે. આગળ જોઈએ, વિચ આર ધ મટીરિયલ કોમનલી યુઝડ ઇન કેટાલિટિક કન્વર્ટર. એટલે કેટાલિટિક કન્વર્ટરની અંદર કયા મટીરિયલ કોમનલી યુઝ થતા હોય છે? તો કેટાલિટિક કન્વર્ટરની અંદર પેલેડિયમ અને પ્લેટિનમ જેવા મટીરિયલ યુઝ થતા હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પેલેડિયમ અને પ્લેટિનમ નામના મટીરિયલ કેટાલિટિક કન્વર્ટરની અંદર ઉત્સર્જન પામતા ગેસીસને શોષવા માટે રાખેલા હોય છે, કે જે એક્ઝોસ્ટ ગેસીસમાંથી ઝેરી વાયુ શોષી કાઢતા હોય છે, પેલેડિયમ અને પ્લેટિનમ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ રીઝન ટુ ડિક્રીઝ ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇન એક્ઝોસ્ટ સિસ્ટમ. કે જે એક્ઝોસ્ટ સિસ્ટમ હોય એની અંદર વોલ્યુમેટ્રિક જે એફિશિયન્સી કહીએ એ ઓછું થવાનું કારણ શું હોય છે? વોટ ઇઝ ધ રીઝન ટુ ડિક્રીઝ ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇન એક્ઝોસ્ટ સિસ્ટમ. એટલે કે જે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓછું થવાનું કારણ એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર શું હોય છે? તો એક્સેસિવ બેક પ્રેશર. વધારે પડતું જો બેક પ્રેશર લાગતું હોય તો એના કારણે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઘટી જતી હોય છે એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, વિચ મેટલ ઇઝ ઇન ધ ફ્યુઅલ ઇઝ ટુ બી અવોઇડેડ વાઇલ ફિટિંગ કેટાલિટિક કન્વર્ટર. વિચ મેટલ ઇન ધ ફ્યુઅલ ઇઝ ટુ બી અવોઇડેડ વાઇલ ફિટિંગ કેટાલિટિક કન્વર્ટર. એટલે કેટાલિટિક કન્વર્ટર આપણે જો વ્હીકલની અંદર ફિટ કરેલું હોય તો ફ્યુઅલની અંદર કયા પ્રકારનું મેટલ આપણે અવોઇડ કરતા હોઈએ છીએ, કે જે ફ્યુઅલની અંદર ન વાપરવું જોઈએ કે જ્યારે આપણે કેટાલિટિક કન્વર્ટર યુઝ કરતા હોઈએ છીએ. તો લીડ જે કહીએ છીએ આપણે, ફ્યુઅલની અંદર લીડ હોય છે, એ ફ્યુઅલની અંદર જો લીડ હોય તો આપણે કેટાલિટિક કન્વર્ટર આપણે વાપરી ન શકીએ. સાચો જવાબ આવશે આનો બી, લીડ આવશે. તો અહીં વિડીયો આપણું સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણે આગળનો ટોપિક આવશે ફ્યુઅલ સિસ્ટમ, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે, અને ચેનલને લાઇક કરજો. થેન્ક યુ.